આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર નેહલ ઠક્કર વાંચે છે। નમસ્કાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે 10મા વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના ઉદ્ઘાટન સત્રને સંબોધતા દેશમાં ટકાઉ ઉદ્યોગો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, નવા યુગની કુશળતા, ગ્રીન અને ક્લીન એનર્જી અને સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ વિકસાવવા ભારતની પ્રતિબદ્ધતાનો પુનરુચ્ચાર કર્યો હતો। શ્રી મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે આવનારા વર્ષોમાં ભારત વિશ્વની ટોચની 3 અર્થવ્યવસ્થાઓમાં સામેલ થશે। તેમણે જણાવ્યું હતું કે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની 10મી આવૃત્તિ સાથે યુએઈ અને આફ્રિકા સાથે ભારતના સંબંધો વધુ મજબૂત થયા છે। તેમણે સમિટને વિકાસનો સાચો પ્રવેશદ્વાર ગણાવ્યો હતો। કચ્છમાં કોરોનાનો એક પોઝિટિવ કેસ આવ્યો છે, ત્યારે આરોગ્ય તંત્ર દ્વારા કોરોના સંક્રમિત દર્દીને ક્વોરન્ટાઇન કરીને જરૂરી સારવાર આપવામાં આવી છે। હાલમાં આ દર્દી સ્વસ્થ હોવાનું તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે। કોરોના ગાઈડલાઇનનું પાલન કરવું, સોશિયલ ડિસ્ટન્સ રાખવું, જો શરદી, ખાંસી કે તાવ જેવા લક્ષણ હોય તો આરટીપીસીઆર ટેસ્ટ અચૂક કરાવી લેવું જોઈએ। આ અંગે જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી જીતેશ ખોરાસિયાએ આ પ્રમાણે જણાવ્યું હતું। જિલ્લામાં હાલમાં એક એક્ટિવ કેસ છે, તો તેમને 15 દિવસ હોમ ક્વોરન્ટાઇન રાખવામાં આવેલા, જરૂરી દવાઓ વગેરે આપવામાં આવેલું અને હવે તેઓ સંપૂર્ણપણે તંદુરસ્ત થઈ ગયા છે। તો જાહેર જનતાને મારે કહેવાનું કે આપણે સૌએ કોરોના વિશે જરૂરી સાવચેતી રાખવાની છે। આપણે ભીડભાડવાળી જગ્યાએ બહુ જવું નહીં, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું, એ ઉપરાંત આપણે સૌએ માસ્ક પહેરવું જોઈએ, નાના બાળકોને પણ માસ્ક પહેરાવવું જોઈએ અને છીંક ખાતી વખતે, ઉધરસ ખાતી વખતે, બગાસું ખાતી વખતે આનો હાથ રાખવો જોઈએ અથવા સ્વચ્છ રૂમાલ રાખવો જોઈએ। બહારના તીખા તળેલા ઠંડા પદાર્થ ન પીવા જોઈએ અને ભીડભાડવાળી જગ્યાએ ખાસ તો જવું ન જોઈએ। બરાબર, આમ જરૂરી કોરોનાની ગાઈડલાઈનનું બધા પાલન કરજો અને જો કોઈ પણ પેશન્ટને તાવ, શરદી અને લાંબા સમયથી ઉધરસ હોય તો તેણે તાત્કાલિક આરટીપીસીઆર ટેસ્ટ, બ્લડ ટેસ્ટ કરાવી લેવી જોઈએ અને કોરોના નિદાન કરાવી અને તાત્કાલિક સારવાર કરાવવી જોઈએ। આમ કોરોના વિશે ગભરાવાની જરૂર નથી, પણ સૌ સતર્ક રહેજો અને સાવચેત રહેજો। કચ્છમાં આગામી તારીખ 26મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી રાપર ખાતે કરવામાં આવશે। આવી જ રીતે કચ્છના 10 તાલુકામાં તાલુકા કક્ષાની ઉજવણી માટેના ગામની પણ જાહેરાત કરવામાં આવી છે, જેમાં અબડાસા તાલુકા કક્ષાની પ્રજાસત્તાક પર્વની ઉજવણી આરીખાણા ખાતે, લખપત તાલુકા કક્ષાની ઉજવણી બરંદા ખાતે, ભચાઉ તાલુકા કક્ષાની ઉજવણી કટારિયામાં, નખત્રાણામાં તાલુકા કક્ષાની ઉજવણી મંગવાણામાં, અંજાર તાલુકા કક્ષાની ઉજવણી ભલોટ ખાતે, ભુજ તાલુકા કક્ષાની ઉજવણી આણંદસર ખાતે, ગાંધીધામની પડાણા ખાતે, માંડવી તાલુકા કક્ષાની ઉજવણી બારામાં અને મુન્દ્રા તાલુકા કક્ષાની ઉજવણી વાંકી ગામે કરવામાં આવશે। સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ભુજ ખાતે આજરોજ તાલુકાના સ્ટાફની સમીક્ષા બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક દ્વારા સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના અંતર્ગત થયેલી કામગીરીની તાલુકા વાઇઝ સમીક્ષા કરવામાં આવી હતી, તેમજ આગામી વર્ષના કામોના આયોજન અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। ગામડાઓમાં કરવામાં આવતી સ્વચ્છતાની કામગીરી તેમજ આગામી વર્ષના સ્વચ્છતાના વિવિધ કામોના આયોજન અંગેની સમીક્ષા જિલ્લા સંયોજક દ્વારા કરવામાં આવી હતી। કચ્છમાં કરુણા અભિયાન અંતર્ગત દરેક તાલુકા કક્ષાએ કંટ્રોલ રૂમ તથા 16 કલેક્શન સેન્ટર શરૂ કરાશે, જે સંદર્ભમાં આજરોજ કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર અમિત અરોરાના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી। ભુજમાં 5, અંજાર, ગાંધીધામ, મુન્દ્રા, ભચાઉ, રાપર, માંડવી, અબડાસા, નખત્રાણા, લખપત અને ધોરડો સફેદ રણ ખાતે એક કલેક્શન સેન્ટર કાર્યરત કરાશે, જ્યાં વન વિભાગના સ્ટાફને પક્ષી કલેક્શન સેન્ટર પર ફરજ સોંપવામાં આવશે। નાયબ પશુપાલન નિયામક શ્રી તથા એનજીઓ દ્વારા કચ્છ જિલ્લાના અલગ અલગ તાલુકાઓમાં કુલ 11 સારવાર કેન્દ્ર પર 10 પશુ ચિકિત્સક અધિકારીઓ તથા 16 બિનસરકારી સંસ્થાઓના 350 જેટલા સ્વયંસેવકો દ્વારા સેવા પૂરી પાડવામાં આવશે। કચ્છમાં પવનની ગતિ વધતા ઠાર વધ્યો છે। દિવસ દરમિયાન સૂર્યની હાજરીમાં પણ ઠંડીનું જોર યથાવત રહ્યું છે। નલિયામાં લઘુત્તમ પારો 9.6 ડિગ્રી પહોંચતા રાજ્યનું સૌથી ઠંડુ મથક બની ગયું હતું, જ્યારે જિલ્લા મથક ભુજમાં લઘુત્તમ તાપમાન 11.9 ડિગ્રી નોંધાયું છે। દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રમાં સર્ક્યુલેશન સર્જાયું છે, જેની અસરથી રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે, પરંતુ કચ્છમાં તેની અસરની સંભાવના નહિવત હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે। તો આ સાથે સ્થાનિક સમાચાર પૂરા થયા। નમસ્કાર।